एसोजने कोई जानकारी नहीं, कोई भी व्यापारी ने। अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन से इसका परमिशन लिया गया है। बोले हम जो करेंगे वही होगा, बाकी हम किसी का सुनेंगे नहीं। અમદાવાદનું ઐતિહાસિક અને કાપડ બજારનું હબ ગણાતું સારંગપુર ઘંટાકણ માર્કેટ કે જે મસ્કતી માર્કેટ તરીકે પણ ઓળખાય છે, અહીંયા દરરોજ કરોડો રૂપિયાનો વેપાર થાય છે અને હજારો લોકોની અવરજવર રહે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ માર્કેટ એક ગંભીર સમસ્યાથી ઝૂમી રહ્યું છે અને એ છે પાર્કિંગની સમસ્યા. પરંતુ હવે આ પાર્કિંગની સમસ્યાના ઉકેલના નામે એક મોટું ગેરકાયદેસર કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોય તેવા ગંભીર આક્ષેપો ઉઠાયા છે. ત્યારે શું છે આક્ષેપો તે બાબતે જાણીશું, પરંતુ તે પહેલાં અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. અમદાવાદમાં ઘંટાકણ માર્કેટ કે જે ગેરકાયદેસર કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ઘંટાકણ માર્કેટમાં પાર્કિંગ માટે જે બોયરું બનાવવામાં આવ્યું છે, આ બોયરામાં પાર્કિંગ સિવાય અન્ય ગેરકાયદેસર રીતે 50થી વધારે દુકાનો બનાવવામાં આવી હોય તેવા આક્ષેપ કરવામાં આવે છે. તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એવો ઊભો થાય છે, આમ તો જો કોઈ સામાન્ય કે નાનો વેપારી પોતાની દુકાન બહાર 2 ફૂટનું દબાણ પણ જો કરી દે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ત્યાં જેસીબી લઈને પહોંચી જાય છે અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેતી હોય છે. તો પછી એક આખા બોયરામાં 50 જેટલી ગેરકાયદેસર દુકાનો ચણી દેવામાં આવે છે, ત્યાં સુધી કોર્પોરેશનના અધિકારીઓ શું આંખ આડા કાન કરીને કેમ બેસી રહે છે? અને એનાથી પણ મોટા સવાલો એ છે કે ભવિષ્યમાં જો આ બોયરામાં શોર્ટ સર્કિટ કે પછી આગની કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો શું ફાયર એનઓસી મળી શકશે ખરી? કે લોકોના જે જીવનનું જોખમ છે તે કોણ લેશે? આવા અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ સવાલોને લઈને ત્યાંના જે સ્થાનિક વેપારીઓ છે તે શું કહી રહ્યા છે તે એકવાર સાંભળી રહીએ. એ કેટલા વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવે છે. આ તો અમારો માણસ નીચે આ જોવા આવ્યો ત્યારે ખબર પડી કે ભાઈ અહીંયા ગેરકાયદેસર 6-7 દિવસથી કામ રાતોરાત દુકાન બની ગઈ છે, બરાબર. બાકી અહીંયા દુકાનની નીચે આ પાર્કિંગની જગ્યા આપવામાં આવેલી, બરાબર છે. અને પછી રાતોરાત આ લોકો કહે છે 58 દુકાનો બનાવવાની છે. કઈ રીતે બનાવવાની, કોને પરમિશન આપી, બરાબર છે, એ કોઈને ખબર નથી. એસોજને કોઈ જાણ કરી નથી, કોઈ બી વેપારીને. રાતોરાત બનવામાં આવે છે. ફોન કરીએ તો કહે છે કે હા બતાવીશું, આ બતાવીશું, એ રીતે કહેવામાં આવે છે. ये 5-6 दिन से काम चालू हुआ, रातों रात काम चालू हुआ. रात में काम किया गया है, दिन में कोई काम किया नहीं है. और इसके पहले 58 दुकानों का प्रोजेक्ट इन्होंने बनाने का कोशिश किया है. और उस दुकानों का बोले तुम्हारे नीचे जो दुकान है तुमको दी जाएगी, उसके लिए आपको इसका अलग से पैसा देना होगा. पहले आपके लिए ये दुकानों को ऑफर किया जाएगा. इस तरह से मेरे को सोनू भाई जी ने बोला हुआ है. सोनू भाई जी की दुकान ऊपर है. ये इसमें इसके एसोसिएशन के अंदर क्या पोस्ट उनका वो पता नहीं है. बना तो वो सोनी जी को पता है, वो मेरे को ज़्यादा नहीं मालूम उस विषय में. सोनू ने बोला भाई एसोसिएशन की तरफ से बनाया जा रहा है, अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन से इसका परमिशन लिया गया है. पार्किंग का इशू सर, टोटल पार्किंग का इशू था. एक्चुअली पहले ये दुकान मेरे भी नीचे हैं, उसके नीचे से भी सब चोरी हुआ है. पार्किंग में यहाँ सब कुछ उल्टा सीधा काम चलता था. वो जिस तरह से बंद किया गया, बंद कराया गया, उसके बाद में भी ये सब इस तरह का काम वापस से चालू हो गया. और ये इसकी एसोसिएशन की जो ऑफिस है वो भी गैर कायदेसर बनी हुई है सर. ये गैर कायदेसर सब कुछ किया गया है. हाँ, पहले बात किया हुआ है सर इनके साथ में, मगर ये लोग उस चीज़ को मानते नहीं हैं. बोले हम जो करेंगे वही होगा, बाकी हम किसी का सुनेंगे नहीं है. चेयरमैन का जो चलेगा, चेयरमैन जो है कुमार जी बोलते हैं, कुमार मैं हूँ. अब कुमार कौन है वो मैं एक ही बार उनको मिला हूँ, जो कपड़े का व्यापारी है. नहीं, अभी नहीं फरियाद की, फरियाद करने वाला हूँ. मैसेज दिया हुआ है, मैसेज आज ही दिया है. 58 दुकान का प्रोजेक्ट बनाया गया. वो अभी वो चीज़ बताया नहीं मेरे को. बोले आपको बोला जाएगा, सबसे पहले ऑफर आपको दिया जाएगा जो तुम्हारे नीचे दुकान बनेगी उसके लिए. हमारी 2 दुकानें इधर एम ब्लॉक में 4+5. वो तो कंफर्म नहीं है सर, वो कभी गिनती में करने गया नहीं है उसमें. વેપારીઓનું કહેવું છે કે અહીંયા વર્ષોથી વેપાર કરતા આવ્યા છે. ગ્રાહકો જ્યારે તેમની પાસે આવતા હોય છે ત્યારે તેમને પાર્કિંગની સૌથી મોટી સમસ્યા છે તે નડતી હોય છે.
આ જ બાબતે એસોસિએશને કહ્યું હતું કે ભોયરામાં પાર્કિંગ બનશે, પણ એમને આશા હતી કે સમસ્યાનો ઉકેલ આવશે, પણ પાર્કિંગની જગ્યાએ ત્યાં દુકાનો બની ગઈ અને તે વેચાણ દુકાનો બનાવવામાં આવી અને તેનો એક આર્થિક મોટો ખેલ ખેલવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. લોકો વિરોધ કરી રહ્યા છે, તેમ છતાં પણ આજે આ વેપારીઓ છે તેમનો અવાજ કોઈ સાંભળવા તૈયાર નથી. જ્યારે માર્કેટ એસોસિએશન જે બનાવવામાં આવ્યું છે તેના ચેરમેન સેક્રેટરીની પણ વાત કરવામાં આવી તો જાણે માર્કેટ એસોસિએશન પોતાની મનમાની ચલાવી રહ્યું હોય તેવું જ લાગી રહ્યું છે. કારણ કે 50થી વધુ દુકાનો ગેરકાયદેસર રીતે જો ભોયરામાં બની જાય અને તેમ છતાં એસોસિએશન ચૂપ રહે તો તેની સામે અનેક મોટા સવાલો ઊભા થતા હોય છે. આમાં મોટા પાયે આર્થિક ક્યાંક સેટિંગ તો નથી ને તેવા સવાલો એસોસિએશનના જે સભ્યો છે, જે ચેરમેન છે, જે સેક્રેટરી છે તેમની ઉપર પણ ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ ભોયરામાં કાપડના ગોડાઉન કે દુકાનો બનશે તો કાલે સવારે આગ લાગશે તો બહાર નીકળવાનો કોઈ રસ્તો પણ નથી. ત્યારે ફાયર બ્રિગેડની ગાડી અંદર આવી શકશે કે નહીં તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. ત્યારે તંત્ર કેમ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તે ખ્યાલ નથી આવતો. આ ગેરકાયદેસર દુકાનો સામે કેમ તંત્ર કોઈ પગલાં લેવા તૈયાર નથી થતું. હાલ તો આ મુદ્દે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કાયદાનું ઉલ્લંઘન કેવી રીતે તે તમને હું વાત કરું કે GDCR અને AMCના નિયમ મુજબ ભોયરાનો ઉપયોગ માત્ર પાર્કિંગ અને સ્પેસિફાઈ સર્વિસ માટે જ થઈ શકે છે. ત્યાં વાણિજ્ય કે જે કોમર્શિયલ દુકાનો હોય છે તે ગેરકાયદેસર ગણવામાં આવતું હોય છે. ત્યારે આ ભોયરામાં તો ગેરકાયદેસર દુકાનો જ બનાવવામાં આવી છે. મુદ્દા નંબર 2, ફાયર સેફ્ટીનું મોટું જોખમ. કાપડ બજારમાં અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે અને ભોયરામાં પૂરતી હવા ઉજાસ અને ઇમરજન્સી એક્ઝિટ ન હોય તો ફાયર એનઓસી મળવું અશક્ય હોય છે. બેવડા ધોરણ. નાના વેપારીઓ સામે ત્વરિત કાર્યવાહી કરતી કોર્પોરેશનની ટીમ આટલા મોટા ગેરકાયદેસર બાંધકામ સામે કેમ મૌન છે? વેપારીઓના આ આક્ષેપ અને પરિસ્થિતિ જોઈને સ્પષ્ટ થાય છે કે ઘંટાઘર માર્કેટમાં પાર્કિંગના નામે મોટો ખેલ ખેલાઈ રહ્યો છે. હવે મહત્વના સવાલ કોર્પોરેશન ઉપર એ ઊભા થાય છે કે શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ 50થી વધુ જે ગેરકાયદેસર દુકાનો ઊભી કરવામાં આવી છે તેની ઉપર JCB ફેરવશે ખરી? શું મસ્તકી માર્કેટના એસોસિએશન આ વિવાદ અંગે પોતાની સ્પષ્ટતા આપશે? અને સૌથી મહત્વનું કે શું કોઈ દુર્ઘટના બને તો તે પહેલાં ફાયર વિભાગ અને AMC હરકતમાં આવશે કે પછી કાગળ ઉપર જ તપાસના ઘોડા દોડાવવામાં આવશે? ત્યારે આ વિષયમાં તમારું શું માનવું છે કે ખરેખર ભોયરામાં આ રીતે ગેરકાયદેસર દુકાનો બનાવવી યોગ્ય છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.